વડોદરાથી મળી રહ્યા છે। સાવલીના એમએલએ કેતન ઇનામદારે સીએમને લખ્યો છે પત્ર। કરડ અને મેસ્ત્રી નદી પરના બ્રિજની હાલતને લઈને લખ્યો છે પત્ર। 24 કરોડના ખર્ચે થોડા દિવસ પહેલા જ એપ્રોચ બ્રિજ બનાવ્યો હતો। થોડા સમયમાં બ્રિજ પર તિરાડો પડતા લખ્યો છે પત્ર। સમગ્ર મામલે વિજિલન્સની તપાસની માંગ કરી છે। જવાબદાર અધિકારી સામે પણ પગલાં લેવાની માંગ કરી છે। તો કેતન ઇનામદારના પત્ર પર જીતુ વાઘાણીની પ્રતિક્રિયા આવી છે સામે। સીએમ ગુણવત્તામાં ક્યાંય બાંધછોડ કરવા માંગતા નથી તેવું વાઘાણીનું નિવેદન સામે આવ્યું છે। પરંતુ અત્યારે આ દ્રશ્યો પણ આપ જુઓ કે જ્યાં થોડા સમય પહેલા જ આ રસ્તો છે બન્યો હતો અને અત્યારે તેની શું હાલત છે એ સવાલો થઈ રહ્યા છે। ત્યારે સાવલીના એમએલએ કેતન ઇનામદારે જ સીએમને પત્ર લખ્યો છે। કરડ અને મેસરી નદી પરના બ્રિજની હાલતને લઈને પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ત્યારે અમારી સાથે ફોન લાઈન પર એમએલએ કેતન ઇનામદાર ખુદ જોડાઈ ગયા છે। કેતનભાઈ, TV9 માં આપનું ખૂબ સ્વાગત છે। તમે સીએમને પત્ર લખ્યો છે, આ પત્રમાં તમે શું રજૂઆત કરી છે? આ પત્રની અંદર રજૂઆતમાં એવું જ છે કે અમારી ત્યાં મેસ્ત્રી નદીના અને કરડ નદી પર બ્રિજ બને છે। બ્રિજ એક વર્ષ પહેલા એક પૂર્ણ થયો ને બીજી સાઈડનું અત્યારે કામ ચાલુ છે। હજુ એક જ વર્ષ થયું છે। એ વખતે પણ આપણે પત્ર દ્વારા જાણ કરી હતી કે ભાઈ આ ક્વોલિટી વાઇઝ કામ બરાબર થતું હોય એવું લાગતું નથી એમ। અને એ વખતે પણ એ લોકોએ તપાસના આધારે કહ્યું કે ટેકનિકલી કોઈ પણ પ્રશ્ન લગભગ લાગતો નથી। પછી અત્યારે ત્યાં આગળ તિરાડો પડી, ખાડા પડ્યા, સળિયા પણ દેખાઈ ગયા ત્યાંના। એટલે એ આખું વિડીયો કરીને આપણે એમના અધિકારીઓને આપ્યો અને માનનીય મુખ્યમંત્રી સાહેબે અમને કહેલું જ છે કે જ્યારે પણ આવી કોઈ પણ જગ્યા પર આવું કોઈ કામ થતું દેખાતું હોય તો તાત્કાલિક ધોરણે મારું ધ્યાન દોરવું। એટલે માનનીય મુખ્યમંત્રી સાહેબને આ પત્ર દ્વારા જાણ કરી છે કે ભાઈ આ બ્રિજની બહુ ગંભીર બાબત છે અને અત્યારે જે કામ થઈ રહ્યું છે એની પરિસ્થિતિ આ છે તો તાત્કાલિક ધોરણે વિજિલન્સની તપાસ કરાવીને જે પણ અધિકારી અને એજન્સી એના માટે જવાબદાર હોય એની પર એક્શન દેવા। બિલકુલ કેતનભાઈ, તમે આ જે બ્રિજ બન્યો છે તે કોને આપવામાં આવ્યો હતો, કોણે આ કામગીરી કરી છે અને તમને શું લાગે છે કે આ કામગીરીમાં ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોઈ શકે છે? આપનું શું માનવું છે આ સમગ્ર બાબતે? નામ તો મને લગભગ નથી ખબર, પણ આ જે સ્ટેટ આરએનબીના રસ્તો છે અને એની અંદર આ બે બ્રિજ 24 કરોડના ખર્ચે મંજૂર થયેલા છે। એક બ્રિજનું કામ પૂર્ણ થવાના આરે છે ને એક બીજું 1 વર્ષ પહેલા પૂર્ણ થઈ ગયું છે। બે પેરેલલ બ્રિજ છે। એટલે અત્યારે તો 100% અત્યારની પરિસ્થિતિ જોતા આ ક્વોલિટી વાઇઝ કામ સારું થયું જ નથી। હાલને તબક્કે તો એ જ દેખાય છે। એટલે જ માટે આપણે વિજિલન્સની તપાસ માંગી છે કે ભાઈ એને ગંભીરતાથી લઈ અને તાત્કાલિક ધોરણે એને તપાસ કરાવીને જે પણ અધિકારી હોય એના પર એક્શન દેવા અને જે પણ એજન્સી આમાં ખોટું કર્યું હોય તો એના પર એક્શન લેવા। શું છે એ મેં તપાસ માંગી છે। મને ખ્યાલ છે કે અત્યારે જે મેં પરિસ્થિતિ જોઈ છે અને આપ પણ તેનો એ કરો તો ખ્યાલ આવશે કે અત્યારના તારીખમાં પ્રાથમિક તબક્કે ક્વોલિટી વાઇઝ કામ થયું હોય એવું લાગતું નથી। એમાં સળિયા પણ આવી ગયા છે, ખાડા પણ પડી ગયા છે અને 1 જ વર્ષ પહેલા થયેલું કામ આવી રીતે કેવી રીતે થઈ શકે એ મને બહુ મારા મગજમાં ઘૂસતું નથી। ઓકે, ઠીક છે કેતનભાઈ, આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા બદલ। તો જે પ્રકારે ધારાસભ્ય જણાવી રહ્યા છે કે સીએમએ અગાઉ પણ કહ્યું છે કે જ્યાં પણ આવી નબળી કામગીરી લાગે તો તેમનું ધ્યાન દોરવું અને એ જ માટે કેતન ઇનામદારે પત્ર લખ્યો છે। હવે કેતન ઇનામદારના પત્ર પર જીતુ વાઘાણીની પ્રતિક્રિયા પણ સામે આવી છે। સીએમ ગુણવત્તામાં ક્યાંય બાંધછોડ કરવા માંગતા નથી તેવું વાઘાણીનું કહેવું છે। સીએમની ગુણવત્તા બાબતમાં ઝીરો ટોલરન્સ નીતિ છે। મુખ્યમંત્રીએ કામગીરીના મોનિટરિંગની સૂચના આપી છે। જો કોઈની સંડોવણી નીકળશે તો પગલાં લેવામાં આવશે। કોઈ પણ જગ્યાએ સરકારી કામમાં ગુણવત્તામાં બાંધછોડ કરવામાં કોઈ આવશે, માનનીય મુખ્યમંત્રીશ્રીએ તમામ વિભાગના વડાઓને કેબિનેટમાં પણ સૂચનાઓ અવારનવાર આપી છે, જિલ્લા કલેક્ટરોને પણ આપી છે। ઝીરો ટોલરન્સ ગુણવત્તા બાબતમાં અને કોઈ ગેરરીતિ કરતા એના બાબતમાં ભાજપની સરકાર ભૂપેન્દ્રભાઈ એ નીતિ તરફ આગળ વધી રહી છે અને એમાં કંઈ પણ બાંધછોડ કરવા માંગતી નથી। જે કંઈ બાબત ધારાસભ્યશ્રીના ધ્યાનમાં આવ્યું હશે તો મુખ્યમંત્રીશ્રીએ કહ્યું છે એનું મોનિટરિંગ કરવાની પણ સૂચના આપી છે। ક્યાંય પણ કોઈ અધિકારી અથવા તો કોઈ કોન્ટ્રાક્ટર આમાં સંડોવાયેલા હોય તો રાજ્યની સરકાર એમને છોડવા માંગતી નથી।